સુરેન્દ્રનગરમાં વઢવાણમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। ભોગાવો રિવરફ્રન્ટના સીસી રોડની કામગીરી પૂર્ણ થઈ છે। વારંવારની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકોને રાહત મળી છે। ધીમી ગતિએ ચાલતી કામગીરીના અહેવાલ બાદ અસર દેખાઈ। કરોડોના ખર્ચે બનાવેલ ભોગાવો રિવરફ્રન્ટ રોડ ધોવાઈ ગયો હતો। જિલ્લા પંચાયતની આર્ટ્સ કોલેજ સુધી રીસર્ફેસિંગની કામગીરી થઈ। કામગીરીને લીધે રોડનું એક સાઈડ બંધ રખાતા ટ્રાફિક થતો હતો। કામગીરી પૂર્ણ થતા બંને તરફનો રોડ હવે શરૂ કરાયો છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતથી વાડીનાથ સર્કલ સુધી મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડનું કામ જે ચાલી રહ્યું હતું તેના કારણે એક તરફ રસ્તો ચાલુ અને એક તરફ કામ ચાલુ હોવાને કારણે રસ્તો બંધ હતો, જેના કારણે એક માર્ગમાં ડબલ પટ્ટી વાહન ચાલતા એના કારણે અકસ્માતનો ભય રહેતો। ત્યારે હવે જિલ્લા પંચાયતથી વાડીનાથ સર્કલ સુધી માર્ગનું કામ એક બાજુનું જે આરસીસી રોડનું હતું એ પૂરું થઈ જતા વાહન વ્યવહાર નવા રોડ ઉપર ચાલુ થઈ ગયો છે। વાડીનાથ સર્કલ સુધી જે રોડ ઉપર પાણી ભરાતા હતા અને આરસીસી રોડનું કામ ચાલુ હતું એની હિસાબે એક સાઈડનો રોડ ચાલુ હતો। એક સાઈડનો રોડ ચાલુ હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી। હવે નગરપાલિકા દ્વારા એક સાઈડનો રોડ જે કામ ચાલુ હતું ને કામગીરી પૂર્ણ થઈ ગઈ એટલે બંને સાઈડ રોડ ચાલુ થઈ ગયા છે। હવે થોડોક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે।